નમસ્કાર ઉમેદવાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મિત્રો, તમને જણાવી દઈએ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા ધોરણ 10 પાસ ઉપર ખૂબ જ મોટી સરકારી ભરતી આવી રહી છે મિત્રો. આ કેન્દ્ર સરકારની ભરતી છે મિત્રો, અને આમાં કોઈ પણ મેરિટ છે નહીં, સીધા 10માના મેરિટ ઉપર જ આ ભરતી છે. તમે અહીંયા તેનો ઓફિશિયલ લેટર પણ જોઈ શકો છો. અહીંયા 7/2/2025નો ઓફિશિયલ લેટર છે મિત્રો. બરાબર, તો આપણે આ ભરતી વિશે વિગતવાર ચર્ચા કરીશું. કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, બરાબર, કેટલું પગાર ધોરણ છે, કઈ પોસ્ટ છે, બરાબર, સમગ્ર ભારત માટે છે. આ ગુજરાતમાં પણ કેટલી જગ્યાઓ આપેલી છે આમાં, બરાબર. તો આપણી આસપાસ રહેતા ધોરણ 10 પાસ તમામ ઉમેદવારો સુધી આ વિડીયો પહોંચાડો, જેથી તે લોકોને પણ આ સરકારી યોજનાનો લાભ મળી શકે મિત્રો. ખૂબ જ મોટી ભરતી છે, 21,000 પ્લસ જગ્યાઓની આ ભરતી છે મિત્રો, સમગ્ર ભારત દેશમાં થઈને, બરાબર. અને આમાં મેરિટ પણ ધોરણ 10ના ટકાવાળી મુજબ જ કાઉન્ટ થવાનું છે, બરાબર. તો મિત્રો ચાલો તેના વિશે આપણે વિગતવાર જોઈએ. તો સૌપ્રથમ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પોસ્ટ માસ્ટર ભરતી 2025, બરાબર. અહીંયા 3 પોસ્ટ છે, પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર અને ગ્રામીણ ડાક સેવકની ભરતી છે, બરાબર. તો અરજીની ઓનલાઈન અરજી તારીખ છે 10/2/2025 થી 3/3/2025 સુધી મિત્રો આ પ્રક્રિયા શરૂ થવાની છે. અહીંયા 2028 લખાઈ ગયું છે, ભૂલથી પણ છે. 10/2/2025 થી 3/3/2025 સુધી પગાર ધોરણ તમારું રહેશે 10,000 થી 24,470 પ્લસ ડીએ, બરાબર. આ પગાર ધોરણ ગ્રામીણ ડાક સેવક છે જે, બરાબર, જીડીએસ જેને કહેવાય તેના માટે છે, બરાબર. તો આ રીતનું તેનું પગાર ધોરણ રહેશે. હવે મિત્રો આગળ જોઈએ તો તેની વિગતવાર માહિતી મેળવીએ તો ભાઈ, ઇન્ડિયા પોસ્ટે વર્ષ 2025 માટે એક મોટી ભરતીની ઝુંબેશની જાહેરાત કરી છે, જેમાં ગ્રામીણ ડાક સેવકો જીડીએસ જેને કહેવાય ની જગ્યા માટે 21,413 ખાલી જગ્યા ઓફર કરવામાં આવી છે. આ દેશવ્યાપી ભરતી એ પોસ્ટલ વિભાગમાં સેવા આપતા અને સરકારી નોકરી મેળવવા માંગતા વ્યક્તિઓ માટે એક સુવર્ણ તક છે મિત્રો, કારણ કે આમાં ક્વોલિફિકેશનનું ધોરણ ખાલી ફક્ત ધોરણ 10 રાખેલું છે, અને અહીંયા કોઈપણ ઇન્ટરવ્યૂ કે કોઈપણ લિખિત પરીક્ષા વગર ધોરણ 10ના મેરિટને આધારે તમારી ભરતી થવાની છે, બરાબર. તો આગળ જોઈએ, એમાં અરજી પ્રક્રિયા 10 ફેબ્રુઆરી 2025ના રોજ શરૂ થઈ હતી અને 3 માર્ચ 2025 સુધી લાયક ઉમેદવારો તેમની અરજી સબમિટ કરવા માટે ખુલ્લી રહેશે. એટલે કે જેનું ઓનલાઈન વિન્ડો છે, બરાબર, તેની ઓનલાઈન સાઇટ પર આપણે જોઈશું, બરાબર. તો તેની ઉપર 3 માર્ચ સુધી તમે અરજી પ્રક્રિયા કરી શકો છો મિત્રો, બરાબર. તો ચાલો આગળ જોઈએ. તેમાં ક્વોલિફિકેશન, એજ્યુકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 10મું પાસ, ફરજિયાત વિષય તરીકે ગણિત અને અંગ્રેજી, બરાબર. આ એક ખાસ નોંધ લેવી, તમારે અંગ્રેજી અને ગણિત ફરજિયાત વિષય તરીકે હોવો જોઈએ. ધોરણ 10 સુધી પોસ્ટલ સર્કલની સ્થાનિક ભાષાનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. એટલે કે આપણી જે 10મામાં જે આપણે ભણીએ છીએ ગુજરાતીને આપણી સ્થાનિક ભાષાઓ, બરાબર, તે તો આપણે અભ્યાસ કરેલો જ છે. મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન જરૂરી, એટલે કે બેઝિક કોમ્પ્યુટર, બરાબર. કોઈ સ્પેશિયલ કોર્સની વાત નથી, મૂળભૂત કોમ્પ્યુટર જ્ઞાન જરૂરી છે. અને સાયકલિંગનું જ્ઞાન અનિચ્છનીય છે, એટલે કે તમને સાયકલિંગ પણ આવડવી જોઈએ, કારણ કે તે જીડીએસ માટે જરૂરી છે, બરાબર. તો મિત્રો આગળ જોઈએ આપણે. તો આપણે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે તેને માટે 12,000 થી 29,380 રૂપિયા મંથલી, એટલે કે માસિક પગાર ધોરણ રહેશે. આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે, બરાબર, અને ડાક સેવક બંને માટે પગાર 10,000 થી 24,470 જેવો રહેશે, બરાબર. વધતા વધારાના લાભો જેવા કે ડીએ, પ્રોત્સાહનો, વખતો વખત મળતા ભથ્થાઓ સરકારી નિયમો મુજબ આપવામાં આવશે મિત્રો. એટલે ખૂબ જ સુવર્ણ તક છે, બરાબર. જે આપણા 10 પાસ યુવાનો છે, 12 પાસ યુવાનો છે, ગ્રેજ્યુએશન યુવાનો છે, તેમના માટે પણ તમારા જ ગામમાં રહીને, તમારી આસપાસના ગામમાં રહીને તમે નોકરી કરી શકો છો મિત્રો. તો આ વિડીયોને તમે વધુમાં વધુ યુવા મિત્રો સુધી શેર કરો, બરાબર. તો ચાલો આગળ વધીએ. તો મિત્રો વય મર્યાદાની વાત કરીએ કે ભાઈ કેટલા વર્ષ સુધી તમે અહીંયા અરજી કરી શકો છો. તો મિનિમમ ઉંમર છે 18 વર્ષની, બરાબર, 18 વર્ષ, અને મેક્સિમમ એટલે કે વધારામાં વધારે ઉંમર છે 40 વર્ષ, બરાબર. તો મિત્રો 18થી લઈને 40 વર્ષ સુધીના ઉમેદવારો આ અરજી કરી શકે છે, બરાબર. જે આપણી હોય જ છે એટલી તો, બરાબર. ચાલો આગળ જઈએ. તો ઉંમરમાં આપણે છૂટછાટની વાત કરીએ, વય મર્યાદામાં છૂટછાટ. જો આપણા એસટી અને એસસી કેટેગરીના જે ભાઈઓ છે, બહેનો છે, તેમના માટે 5 વર્ષની છૂટછાટ છે. ઓબીસી કેટેગરી માટે 3 વર્ષની છૂટછાટ છે, બરાબર. અને જે ઈડબ્લ્યુએસ એમાં માટે કોઈ છૂટછાટ રાખેલી નથી, જનરલ ઉમેદવારો અને ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે. પીડબ્લ્યુડી એટલે કે આપણા જે દિવ્યાંગ ઉમેદવારો છે, જે સામાન્ય કેટેગરીમાં આવે છે, તેમના માટે 10 વર્ષની છૂટછાટ છે. પીડબ્લ્યુડી
દિવ્યાંગ ઉમેદવારો જે ઓબીસી કેટેગરીમાં આવે છે તેમના માટે 13 વર્ષની છૂટછાટ છે અને પીડબ્લ્યુ જે એસસી અને એસટી કેટેગરીમાં આવે છે તેમના માટે 15 વર્ષની છૂટછાટ છે. બરાબર મિત્રો, એટલે આ તો ખૂબ જ મોટી છૂટછાટ કહેવાય ને ખૂબ જ સુવર્ણ તક પણ કહેવાય. બરાબર, તો ચાલો આગળ જોઈએ. તો મિત્રો અહીંયા જો સિલેક્શન પ્રોસેસ ફોર જીડીએસ એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો. બરાબર, કે પસંદગીની પ્રક્રિયા મેરિટ આધારિત છે. તેનો અર્થ એ છે કે કોઈ લેખિત પરીક્ષા કે કોઈ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. પસંદગી ધોરણ 10ના ગુણ ઉપર આધારિત છે મિત્રો. ઉચ્ચ ટકાવારી ઇઝ ઇક્વલ ટુ એટલે કે બરાબર પસંદગીની ઉચ્ચ ટકો એટલે કે તમારી જેટલી ટકાવારી 10મામાં ઊંચી એટલે તમારા લાગવાના ચાન્સ સૌથી વધારે. બરાબર, અને અંતિમ પસંદગી પહેલાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડીવી અને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. બરાબર, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં શું જોશે તે પણ આપણે જોઈ લઈશું આગળ. બરાબર, એટલે મિત્રો અહીંયા કોઈ પણ જાતની પરીક્ષા છે જ નહીં. ચાલો એપ્લિકેશન ફીની વાત કરીએ કે ભાઈ જે જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ પુરુષ ઉમેદવારો છે તેમના માટે 100 રૂપિયા ફી રાખેલી છે ઓનલાઈન. બરાબર, અને એસસી એસટી પીડબ્લ્યુ ફિમેલ ટ્રાન્સ વુમન માટે કોઈ પણ જાતની ફી રાખવામાં આવેલી નથી. હવે મિત્રો ફી કઈ રીતે ભરવી? તો મોડ ઓફ પેમેન્ટ. તો ફી ભરવા માટે તમારે ઓનલાઈન જ અહીંયા ફી ભરવાની છે કારણ કે આ એપ્લિકેશન ઓનલાઈન કરવાની છે. બરાબર, એમની તમને હું જે સાઇટ છે ઓફિશિયલ તે પણ હું પાછળ આપીશ તમને, અને આપણી ડિસ્ક્રિપ્શન લિંકમાં પણ તમને સાઇટ મળી જશે. બરાબર, તો ઓનલાઈનમાં તમારે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ અને યુપીઆઈથી પણ આ ભરવાની છે મિત્રો. તો તમારે ખાલી અહીંયા જનરલ ઉમેદવારો, ઓબીસી અને ઈડબ્લ્યુએસ એટલે કે જે મેલ ઉમેદવારો છે, પુરુષ ઉમેદવારો તેમના માટે ફી રાખેલી છે. બરાબર, ચાલો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વાત કરીએ તો ધોરણ 10ની માર્કશીટ તમારે અને તેના સર્ટિફિકેટ એટલે કે ટ્રાયલ સર્ટિફિકેટ વગેરે. બરાબર, એલસી ને વગેરે. આઈડેન્ટિટી પ્રૂફમાં તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે. બરાબર, કાસ્ટ સર્ટિફિકેટ જો તમારે લાગુ પડતું હોય તો. પીડબ્લ્યુડી એટલે કે આપણા દિવ્યાંગ ઉમેદવારો માટે તેમનું દિવ્યાંગતાનું સર્ટિફિકેટ. ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ જો તમારે લાગુ પડતું હોય તો, અને મેડિકલ સર્ટિફિકેટ ફ્રોમ ગવર્મેન્ટ હોસ્પિટલ. બરાબર, અને 2 પાસપોર્ટ સાઇઝના ફોટા. આ તમારા ડોક્યુમેન્ટ છે મિત્રો. અહીંયા ઓનલાઈન એપ્લિકેશન લિંક તમે જોઈ શકો છો. http ઇન્ડિયા પોસ્ટ gdsonline.gov.in. બરાબર મિત્રો, આ પોસ્ટનું આ ઓનલાઈન એપ્લિકેશન લિંક ઉપર તમારે અરજી ઓનલાઈન સબમિટ કરવાની રહેશે મિત્રો. બરાબર, અને તમે આ લિંક તમે ક્લિક કરશો ડિસ્ક્રિપ્શનમાંથી એટલે તમારું આખું પહેલાં અપડેટ માંગશે, તમારે ભરીને પછી આ કરવાનું છે. બરાબર, તો આવા વિડીયોની આવા આગળની વધુ માહિતી અપડેટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા માહિતીસભર વિડીયો મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત. વિડીયોને વધુમાં વધુ ઉમેદવાર મિત્રો સુધી